કેમ છો ધોરણ 9ના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પાઠ નંબર 8 છાલ, છોતરા અને ગોટલા વિશે અભ્યાસ કરવાના છે. પરંતુ એ પહેલા તમે આજ પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય અને ક્યારેય આ ન્યૂઝ ચેનલનું નામ નહીં સાંભળ્યું હોય એવા સમાચાર હું તમારી સમક્ષ રજૂ કરવાની છું. તો આવો શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ફેકમ ફેક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સવારે રસ્તામાં 4 યુવાનો પાન મસાલા ખાઈને થૂંકતા ઝડપાયા. લોકો દ્વારા પોલીસની નિંદા કરવામાં આવી. સફાઈ કામદારોની હડતાળ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. કામદારોએ સરકાર સામે હેલ્મેટની માંગણી કરી અને સરકાર દ્વારા કામદારોની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો અને તેમની સામે ફેંકેલા કચરા સામે દરેક કામદારને સુરક્ષા વીમા કવચ પૂરું પાડવામાં આવશે. ત્રીજા માળની રસોડાની બારીમાંથી એક મહિલાએ કેરીના ગોટલા ફેંક્યા. રસ્તામાં પસાર થનારા બાઇક ચાલકનો આબાદ બચાવ. પાછળથી ખબર પડી કે હેલ્મેટ તો તૂટી ગયું હતું. રસ્તામાં પડેલી કેળાની છાલ સામે એક બાળકે સ્કેટિંગ કરીને બતાવ્યું. તે બાળકને પ્રોત્સાહન આપવા માટે લોકોએ તેના પર કેળાની છાલનો વરસાદ કર્યો. બ્રેકિંગ ન્યૂઝ: વિદેશથી બહાર આવેલા જે સહેલાણીઓએ પાણીને બદલે પ્લાસ્ટિકની નદી જોઈને આનંદ વિભોર બની ગયા. તેમને શહેરની અદ્ભુત સિદ્ધિ ગણવામાં આવી. તો આજના આપણા બ્રેકિંગ ન્યૂઝ છે એ સમાપ્ત થાય છે. પાઠ નંબર 8 છાલ, છોતરા અને ગોટલા. તો કેવા લાગે તમને સમાચાર? મજા પડી ગઈ ને? જેટલું હાસ્ય છે, જેટલી મજા આવે છે, એટલું જ એનો કહેવાનો જે મર્મ છે, કહેવાનો ભાવ છે એ ઘણો ઊંડો છે. આમાં આપણે શું થયું છે હવે કે કચરો ફેંકવાની જ્યાં ત્યાં ટેવ છે એને આપણે આપણી રાષ્ટ્રીય કુટેવ બનાવી દીધી છે. શા માટે એવું? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી આળસ કહો તો આળસ અને આપણી બેદરકારી કહો તો બેદરકારી, તો એના લીધે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકતા રહીએ છીએ. હાલ હું મારી જ વાત કરું. તમારે અહીંયા આવતા પહેલા મેં પેન્સિલના છોતરા કાઢ્યા અને મેં પેજ પર મૂકી દીધા. શા માટે? આળસ આવી કે લાવ હમણાં ઊભી થઈશ ને એટલે નાખી દઈશ. પણ શું થાય છે કે આ આળસમાં પછી મેં એને ફેંકી દીધા ડસ્ટબિનમાં, પણ ક્યાંક ને ક્યાંક આવી આળસના લીધે આપણી બેદરકારી અને એ બધાને પરિણામે કચરો થાય છે. જોકે એ ટેવ પાડવી સારી કે એને યાદ કરીને ડસ્ટબિનમાં ફેંકી દેવું. મેં પણ ફેંક્યા. શા માટે? કારણ કે જ્યાં સુધી મારામાં સારી આદતો નહીં કેળવાય ત્યાં સુધી હું તમને કેવી રીતે શીખવાડીશ? તો આ દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક રહેલી છે અને એ નૈતિક ફરજ છે. નૈતિક ફરજ એટલે આપણે જાતે સમજવાની છે. કોઈ આપણને ના શીખવાડે કે કચરો કચરા પેટીમાં જ ફેંકવો. કોઈ રોગના ટુકડાનું હોય તો જ આપણે સરખી રીતે કે સારી રીતે કચરો નાખીએ એવું જરૂરી નથી. આપણે આપણી ફરજ સમજવાની. તો કચરો ફેંકવાની આપણી જ્યાં ત્યાં જે કુટેવ છે એને કવિએ કટાક્ષવાળા શબ્દોમાં આ પાઠમાં રજૂ કરી છે અને આ પાઠનું નામ એટલે જ આપ્યું છે છાલ, છોતરા અને ગોટલા. તો છાલ, છોતરા અને ગોટલા સ્વરૂપે એ જે શબ્દોના પ્રયોગથી આપણે જ્યાં જે કચરો નાખીએ છીએ એ બાબત આ પાઠમાં છે એ રજૂ કરવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે આ લેખકનો પરિચય મેળવીએ. લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી. એમનું પૂરું નામ છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. એમનો જન્મ છે 26/11/1928 અને એમનું મૃત્યુ છે 31/8/2004. આપણા પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ. જે હાસ્ય નિબંધ છે હસાવી એવું છે અને સાથે સાથે એક સુંદર સારો મેસેજ પણ આપે છે. વતન છે બકુલ ત્રિપાઠીનું નડિયાદ અને તેના હાસ્ય નિબંધ શબ્દો છે સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદ મારે ગોઠડી. બકુલ ત્રિપાઠીએ સરસ એવા નિબંધ સંગ્રહો પણ આપેલા છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો, ઝાકમજોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ અને પ્રિય સખી. દૂરદર્શન પર આવતી સરસ ચેનલ જો તમારા વડીલોને ખબર હોય તો એ છે ગપસપ. એમણે જોઈ હશે. આટલા સરસ હાસ્ય એ કલાકાર છે, એ લેખક છે, તેથી એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે. તો તમારે આ બધું યાદ રાખવાનું છે ખાસ. છાલ, છોતરા અને ગોટલા. લેખક છે બકુલ ત્રિપાઠી. સાહિત્યનો પ્રકાર છે હાસ્ય નિબંધ. તો આવો ચલો આપણે જોઈએ આપણો સરસ મજાનો પાઠ છાલ, છોતરા અને ગોટલા વિશે. ફરીથી
ભાષા છે, તમારી ચોપડી છે, તમારી ટેક્સ્ટ બુક છે એ તમારી પાસે રાખજો. ચલો જોઈએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાર, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જો કવિએ સરસ આ 4 લીટીમાં એક ભાવ રજૂ કર્યો છે કે પહેલા સરસ મજાની આપણી સંસ્કૃતિ છે. તમે સમાજ વિજ્ઞાનનો વિષય છે, સામાજિક વિજ્ઞાન, એમાં પણ ભણો છે કે વારસામાં સરસ એવા આપણને એટલી સરસ મજાની સંસ્કૃતિ આપી છે. આપણો પ્રાચીન વારસો છે, અદ્ભુત છે. તો આવી સરસ વેદ પુરાણોની સંસ્કૃતિ અને સાથે સાથે આપણી સંસ્કૃતિમાં સભ્યતાના દર્શન થાય છે, ધર્મના દર્શન થાય છે અને સાથે સાથે પ્રકૃતિના પણ દર્શન થાય છે. તો કવિએ કહ્યું છે, લેખકે કહ્યું છે કે આ તો બહુ પુરાણી સંસ્કૃતિ છે, જૂની છે. આપણે હવે નવી સંસ્કૃતિ વિકસાવી છે. કઈ સંસ્કૃતિ? તો કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. શા માટે? આગળ જોઈએ. પેલા મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી આ તાજા નો બનો સંસ્કૃતિના પ્રતીકો, છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેર, છોતરા વેરાયેલા દેખાશે? એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વર પર આપણી અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખકે છાલ, છોતરા અને ગોટલાનું ઉપનામ આપ્યું છે સંસ્કૃતિને. તો એનો અર્થ પણ સમજાવ્યો છે કે શા માટે એવું આ નામ આપ્યું છે. કારણ કે આપણે જો કહીએ છીએ કે જ્યાં ત્યાં કચરો નાખવાની આપણે ટેવ છે, યાત્રાધામોમાં તમે જોજો જ્યાં જ્યાં માનવીના પગ પેસારો થયો છે, જ્યાં જ્યાં માનવી ગયો છે, એ દરેક કુદરતી પ્રાકૃતિક જે તત્વો છે, પછી એને પહાડો લઈ લો, નદીઓ લઈ લો કે સારા એવા યાત્રાધામો લઈ લો, તો ત્યાં તમને ગંદકી જોવા મળશે. આસપાસ તમે નજર જોજો, તમારી નજર ફેરવજો તો ક્યાંક નાળિયેરની છાલો હશે, ક્યાંક પડીકા જે આપણે વેફર ને બધું ખાઈએ છીએ એ ક્યાંક વેરાયેલા હશે. એના સિવાય તો ક્યાંક દાણા હશે, ક્યાંક તો પ્રસાદ પણ પડેલા હશે. તો આપણે શું કરીએ છીએ? આજે આપણે નદીમાં પૂજા ભાવથી સરસ રીતે માતાજીની મૂર્તિ લાવીએ છીએ, પૂજા અર્ચન કરીએ છીએ, પછી નદીમાં બદલાવી દઈએ છીએ. એ માન સન્માન આપેલું ભગવાનને એ નદીમાં તમે જોજો મૂર્તિઓ હશે કે આમ નજરથી પગમાં આવતી જોવા મળે છે પ્રસાદને, પૂજાની સામગ્રીઓ. તો આ ભગવાનનું કેટલા હદે માન થયું. તો આ જ કવિ કહેવા માંગે છે કે જ્યાં ત્યાં તમે યાત્રાધામોમાં જુઓ કે અને બીજી જગ્યાએ જુઓ, તો જ્યાં ત્યાં તમને આપણા પૌરાણિક જે તત્વો છે, મંદિરો છે, સ્તૂપો છે, સ્થાપત્યો છે. સ્તૂપો એટલે એક જ પહાડમાંથી કોતરેલું જે ભગવાન બુદ્ધનું જે મંદિર, સ્થાપત્યો જ્યાં એ પ્રાર્થના કરતા હતા, ધ્યાન કરતા હતા, એ સ્થાપત્ય એટલે એને સ્તૂપ કહેવાય. તો જ્યાં ત્યાં આવા યાત્રાધામોમાં જોશો તો તમને જ્યાં ત્યાં નાળિયેરની છાલોને કચરો દેખાશે. માટે કવિએ આપણી આ જે સંસ્કૃતિ છે એને છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ સાથે સરખાવી છે. આગળ જોઈએ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. છૂટા છવાયા ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી? ઠેર ઠેર, અત્ર તત્ર, સર્વત્ર છાલ, છોતરા અને ગોટલા. એવું કહ્યું છે કે અંબાજી ક્યાં આવ્યું, ડાકોર ક્યાં આવ્યું, સોમનાથ ક્યાં છે, જગન્નાથજી ક્યાં ક્યાં છે. આ તો આપણી સંસ્કૃતિના પ્રતીકો છે, યાત્રાધામો છે, એ ઘણે દૂર દૂર છે, એકબીજાથી છૂટા છવાયા છે.
તમારે કેટલાય કિલોમીટરની યાત્રા કરીને ત્યાં દર્શન કરવા જવું પડે. પણ આપણી આવી નવી સંસ્કૃતિ છે ને, નૂતન સંસ્કૃતિ એટલે નવી સંસ્કૃતિ, એના પ્રતીકો તો તમે જોજો રસ્તામાં ઠેર ઠેર પડ્યા હશે. કયા કયા? તો કે છાલ, છોતરા અને ગોટલાના પ્રતીકો. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. અબોલ આખો એક ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. એને ભોજન કરવું હોય એ કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગૌ માતાને અર્પણ. કવિએ અહીંયા લેખકે આપણને શું કહ્યું છે? લેખકે કહ્યું છે કે આપણી આ જે સંસ્કૃતિ છે એમાં સૌથી પવિત્ર એ ગોટલાને માને છે. શા માટે? કે આખો ઉનાળો આપણી પૃથ્વી, આપણે ભારત દેશ છે અને આપણી પૃથ્વીમાં જે ભારત દેશ આવેલો છે એમાં સૌથી સારામાં સારી આબોહવા અને આમ્રફળ એટલે આંબો, કેરી જે આપે છે, તો એ આપણા ભારતવાસીઓને જ એ સરસ મજાની પ્રકૃતિએ ભેટ ધરી છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આખા ઉનાળામાં કેરીઓ ખાઈએ, રસ સરસ મજાનો પીએ છીએ અને એ ગોટલા છે એ ડસ્ટબિનમાં નાખવાના બદલે, કચરા પેટીમાં નાખવાના બદલે જ્યાં ત્યાં નાખી દઈએ છીએ. પાછા આપણે દયાળુ ને આપણે કહીએ કે ગાય બિચારી ખાય. એટલે લેખક છે એવું કહે છે કે આપણે શું કે રસ પૂરતી કેરી ખાવાની અને બાકી છે એ આપણી માતાને એટલે કે આપણને અર્પણ, અને બાકીના જે ગોટલા છે એ રસ્તામાં ફેંકીએ એ ગૌ માતાને અર્પણ, એટલે ગૌ માતા એને ખાય. એમાં પાછી આપણે આપણી ઉદારતા બતાવીએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ સામે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડીથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરાઓ કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. જો લેખકે કહ્યું છે શા માટે આપણે એવું કરીએ છીએ? તો કે આપણે તો ભારતવાસીઓ છે, આપણે જીવદયામાં માનીએ છીએ કે પ્રાણી માત્ર માટે જીવદયા રાખવી. એટલે કે જો કચરા પેટીમાં નાખીએ તો ગૌ માતા છે કે ગાય છે એ એટલું માથું અંદર કેવી રીતે નાખી શકવાની છે? એટલે આપણને દયા આવે છે અને આપણે એ ગોટલા ખુલ્લામાં જ નાખી દઈએ છીએ. કેમ? આપણે તો ખારા, ગૌ માતા ગાય પણ ખાય. સાથે સાથે મક્ષિકાઓ એટલે માખીઓ છે એ પણ એનો થોડો ઘણો ટેસ્ટ લે, આસ્વાદ લે, અને સાથે સાથે કૂતરા પણ એની સુગંધ છે એ લેતા જાય. એટલે દરેકને લાભ થાય ને એટલા માટે કરીએ છીએ. આ એક કટાક્ષ છે કે આવવાનું આપણે એવું ક્યાંય નથી વિચારતા. એ માત્ર આપણી બેદરકારી અને આળસ છે કે બાજુમાં કચરા પેટી પડી હોય તો પણ રસ્તો છે આપણું ક્યાંથી જવાનું છે? આપણે આપણા ઘરમાં કેવું સરસ ચોખ્ખું રાખીએ છીએ. બહાર છે તો બહાર આપણે ક્યાંય પણ તસદી લેતા નથી. પાણીનો નળ ખુલ્લો હોય તો પણ ઉપયોગ કરીને પછી એ ખુલ્લો મૂકીને આવતા રહીએ છીએ. એમ છે આપણું ક્યાં છે? આવશે બીજુંને બંધ કરશે. પણ આટલી બેદરકારી છે અને એના લીધે જ આપણે ભારત દેશમાં જ્યાં ત્યાં આપણને કચરો દેખાય છે. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંહના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ કોતરાવી હોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોડતા વેરતા ચાલે જઈએ છીએ. એક કવિએ કહેલું, બેફામ તોય કેટલું થકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરની કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલું બધું જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરની કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ.
અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ. એટલે મગફળીના ફોતરા પણ ડસ્ટબિનમાં ભેગો કરીને આપણે નાખવાની તસ્દી લેતા નથી. એ શાયરે કહ્યું છે કે જિંદગી તો બહુ ટૂંકી છે, પણ થાક લાગ્યો છે. જિંદગી એટલી ટૂંકી છે કે ઘરથી કબર સુધીની જ એની સફર છે. હવે અહીંયા પાછું કવિએ વ્યંગ કટાક્ષમાં રજૂ કર્યું છે કે ભાઈ જિંદગી ટૂંકી નથી. જો તમે ફોતરા સરસ મજાના ખાતા ખાતા ટહેલતા જાઓ અને રસ્તાની મજા લેતા જાઓ અને એ ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો તમને મજા પડે જિંદગી કાપવાની. એટલે એવું કહ્યું છે કે ફોતરા પણ જ્યાં ત્યાં થિયેટરમાં હોય છે, રસ્તામાં હોય છે, ગલીઓમાં હોય છે અને મંદિરોમાં પણ હોય છે. એટલે આ ખરાબ આદત છે. બીજા ફિલ્મની એક શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે? આપણામાં કેટલાકની પાસે જ હોય, બધા પાસે નથી હોતું. વડે જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ, એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા તો કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ તેમ છે, શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. એટલે બીજા એક શાયરે કહ્યું છે કે દિલ કે ટુકડે હુએ હજાર, એક યહાં ગીરા એક વહાં ગીરા. આ લાઈનને પણ લેખકે સરસ રીતે પકડી છે કે એ તો જુવાનીમાં જેનું જુવાનીમાં એનું દિલ તૂટે કે જેને પ્રેમ થાય અને એ દિલ તૂટે એટલે એ માણસ માટે આપ તૂટી પડે. એટલે કે એક યહાં ગીરા એક વહાં ગીરા. એટલે કવિએ કહ્યું છે કે ના ભાઈ એવું નથી કે દિલના ટુકડા કરતા મગફળીના ટુકડા 2 કે 4 કરો અને એક આમ ફેંકો અને ત્યાં ફેંકો તો આપણને મજા પડે. અને આવું આપણે ક્યાં સુધી કરી શકીએ? તો કે બાળપણથી લઈને શૈશવ એટલે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી તમે એ ફોતરાને 4 ટુકડા કરો જ્યાં ત્યાં વેરો તોય તમને મજા પડે. એટલે દિલના ટુકડા વેરાયેલા હોય તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય. પણ ફોફા એટલે મગફળીના ફોતરા ટુકડે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગા. કોલેજના કમ્પાઉન્ડમાં જોજો ગમે ત્યાં ફોતરા ખાઈને નાખી દેવાના. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં પણ જીવ દયા સમાય છે. ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ. આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીએ, નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીએ, પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે. પણ આપણે તો જીવ દયાવાળા માનવી રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય? એટલે આપણે જીવ દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર. એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. જ્યાં આપણે ત્યાં કીડીઓ, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરી જીવી શકીએ છીએ. મૂરખ યુરોપવાળા, અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય અપાર કારુણ્ય આપણી મહાનતા સમજાવે છે કે કીડીઓ છે. હવે આપણે ફોતરા ખાઈએ, ફોતરાના સિંગદાણાના ફોતરા હોય, મગફળીના ફોતરા હોય, એને પાછા રૂમાલમાં ભેગા કરીએ. એ રૂમાલમાં પાછા ભેગા કરીને દૂર કે મ્યુનિસિપાલિટી વાળાને કચરાપેટી હોય એમાં નાખીએ તો કીડીઓને બિચારાને કેટલી તકલીફ પડે. એટલે એની આપણને દયા આવે કે કીડીઓ છે તો આપણે ફોતરા જ્યાં ત્યાં નાખીએ, સિંગદાણાને ચવાણું ગમે ત્યાં વેરતા જઈએ. બસમાં એવું હોય, એવું નહીં કે પડીકું ખાધું છે અને વાળીને અંદર રાખીને કચરાપેટીમાં નાખે. ચાલતી બસ છે ને પાછું આપણને છૂટું ફેંકવાની મજા આવે. એટલે જ્યાં ત્યાં અત્ર સર્વત્ર એટલે કચરો જ્યાં ત્યાં હોય તો માખીઓ, મચ્છર ને કીડીઓને બધા જંતુઓ પણ અત્ર સર્વત્ર એટલે કે દરેક જગ્યાએ જોવા મળે છે. એટલે એમાં આપણી પાસે જીવ દયા સમાય છે કે કચરો જ્યાં ત્યાં નાખીએ છીએ અને પરિણામે આવા જંતુઓ છે એટલે જ અહીંયા રોગચાળો પણ દરેક જગ્યાએ ફેલાય છે. એવું જે લેખક છે એ વ્યંગમાં કટાક્ષમાં કહેવા માંગે છે કે તમારી જીવ દયા છે ને એ તમને મોંઘી પડે છે કે તમે જ્યાં ત્યાં કચરો નાખો છો અને એના લીધે જ્યાં ત્યાં ચવાણું વેરાયેલું હોય છે, સિંગદાણા વેરાયેલા છે, ફોતરા વેરાયેલા હોય છે અને આ કચરાની જગ્યાએ જે કીડીને
તકલીફ પડે ને, કીડીને તકલીફ પડે, એ બિચારી કચરાપેટી સુધી ક્યાં જાય? અને બેનું સહકુટુંબ છે, પોતાનું મિત્ર મંડળ છે, એટલે એને બહુ દૂર ના જવું પડે ને, એટલે જ્યાંથી આપણે લેરીએ છીએ. જેમ સવારમાં પેલું ઘઉંનો લોટ હોય છે અને ઓલું કીડિયારું ભરે છે ને કે કીડીઓને નાખવા માટે, એવી રીતે આપણે કચરો પણ જ્યાં ત્યાં નાખીએ છીએ કે જીવદયા આપણે બતાવીએ છીએ. પણ એ શું છે? પરિણામે મચ્છર પણ હોય છે, માખીઓ, બીજા જંતુઓ પણ સર્વત્ર આપણને જોવા મળે છે. અને પરિણામ શું આવે છે? તો રોગચાળો ફેલાય છે. અને આવા અમેરિકા વાળા તો આવું સમજતા જ નથી આપણા જેવી જીવદયા. અને છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ છે. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક લઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. બીજા બિચારાઓને આવડે જ નહીં ને, કાંઈ પ્રેક્ટિસ નહીં ને. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકી ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બિચારાઓ. મેં તો અમેરિકા વાળાના ત્યાં ખેલાડીઓને મોઢામોઢ સાંભળ્યું, તાકાત હોય, તમારી માએ શેરસૂટ ખાધી હોય તો એ ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? એ લોકોએ મને કહ્યું, વોટ ઇઝ શેરસૂટ? મેં કહ્યું, કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદર કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે, જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે. 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આટલું કહીને કવિ સમાપ્ત કરે છે. છેલ્લો ટોપિક કયો લે છે? એ છાલનો. રાષ્ટ્રીય રમત સાથે સરખાવી છે કે આ ઓલિમ્પિક વાળા છે એ ભાલા ફેંકની ને દોડા ફેંકની ને આવી એવી સ્પર્ધાઓ, ગોળા ફેંકની એ બધી રાખે છે, તો કે કોઈક વાર રાખો છાલ ફેંકવાની સ્પર્ધા. પછી જુઓ અમને કેવો સરસ સુવર્ણ ચંદ્રક મળે છે. આવી સ્પર્ધા રાખતા નથી ને, એટલે જ અમને ઓલિમ્પિકમાં કોઈ સ્થાન કે સુવર્ણ ચંદ્રક આપણને મળતો નથી. પણ જો છાલ ફેંકની સ્પર્ધા રાખે તો બરાબર લગોલગ અમે જ્યાં નિશાન હોય ત્યાં છાલ ફેંકીને બતાવીએ. એટલી રસ્તાની મધ્યમાં કે કંપાસ લઈને, એટલે કે માપવાની જે મેજર ટેપ આવે ને લઈને માપો તો પણ બરાબર તમને મધ્યમાં 1 સેન્ટીમીટર આગળ પણ નહીં અને પાછળ પણ નહીં, એવી રીતે મધ્યમાં રાખીએ. અને આ જે બહારના દેશો છે એ લોકોને તો પ્રેક્ટિસ નથી હોતી. કેમ નહીં હોતી? કારણ કે એ લોકો તો આવી રીતે કેળાની છાલ કે બીજી કોઈ છાલ ખાઈને અને પોતાની બેગમાં મૂકે છે અને પછી ડસ્ટબિનમાં, કચરાપેટીમાં નાખી આવે છે. એટલે એમને આવી કોઈ પ્રેક્ટિસ હોતી નથી. પણ આપણને તો સરસ પ્રેક્ટિસ છે, જ્યાં ત્યાં ખાઈને સીધું જ થ્રો કરવાનું રસ્તા ઉપર. અને શું એ પ્રેક્ટિસ દરેક નાગરિકને હોય છે, દરેક ભારતવાસીને હોય છે. એટલે કે જો આવી સ્પર્ધા રાખો તો શું થાય? તો કે અમને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થાય અને એ બી ભારતીય ખેલાડીને જ મળે. એટલે પાછું લેખકે કહ્યું છે કે એવું સાંભળ્યું છે કે આ બાલ મંદિરો વાળા છે એ શું કરે છે? તો કે આ સ્વચ્છતાનું અભિયાન ચલાવે છે, બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવાડે છે. કે અરે ખરેખર આવું થાય છે. એની સાથે લેખક છે એ આ સંવાદ પૂરો કરે છે. આશા રાખું છું તમને સરસ મજાની સમજ પડી ગઈ હશે. તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે, શબ્દાર્થ મેં પાછળ લખ્યા છે, ના સમજાય તો સમજી લેજો. અહીં આપણે અટકાવીએ. અસ્તુ.